જય શ્રી વિષ્ણુ. મિત્રો, આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે. આજે આપણે પવિત્ર પાપમોચીની એકાદશીના વ્રતનું મહાત્મ્ય અને તેમની કથા વિશે જાણીશું. આ એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો મિત્રો જાણીએ પાપમોચી એકાદશીની વ્રતનું મહાત્મ્ય, વ્રતવિધિ, કથા. પાપમોચીની એકાદશી. ફાગણ માસની કૃષ્ણ વદ પક્ષની એકાદશી. ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા, હે ભગવાન, મેં ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીનું મહાત્મ્ય સાંભળ્યું. હવે તમે ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે બતાવો. આ એકાદશીનું નામ શું છે? એમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે તથા તેની વિધિ કઈ છે? તે બધું વિસ્તારપૂર્વક કહો. શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે માંધાતાએ લોમસ ઋષિને પૂછ્યું કે, હે મુનિ, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે વિસ્તારપૂર્વક કહો. ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચીની એકાદશી છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્યના અનેક પાપ નષ્ટ થાય છે. તેની કથા આ પ્રકારે છે. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો, અર્થાત તે જગ્યાએ દરેક પ્રકારના પુષ્પો ખીલતા હતા. એ જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી. એ વનમાં ઇન્દ્ર પણ અન્ય દેવતાઓની સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેધાવી નામના મુનિ તપસ્યા કરતા હતા. તે શિવ ભક્ત હતા. એક દિવસ મંજુઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવભક્ત મેધાવી મુનિને જીતવા માટે તૈયાર થયો. કામદેવે એ સુંદર અપ્સરાની ભ્રમરનું ધનુષ્ય બનાવ્યું, કટાક્ષને એની દોરી બનાવી. આ રીતે કામદેવે પોતાના શત્રુ શિવભક્તને જીતવા તૈયાર થયો. એ સમયે મેધાવી મુનિ પણ યુવા અને હષ્ટપુષ્ટ હતા. એમણે યજ્ઞોપવિત્ર તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા લાગતા હતા. એ મુનિને જોઈને કામદેવના વશમાં થયેલી મંજુઘોષાએ ધીરે ધીરે વાણીથી વીણા પર ગાવાનું શરૂ કર્યું. મેધાવી મુનિ પણ મંજુઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા. એ અપ્સરાને એ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિ એના સૌંદર્ય પર મોહિત થઈને શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને તેમની સાથે રમણ કરવા લાગ્યા. એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવસ રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમય સુધી રમણ કરતા રહ્યા. એક દિવસ મંજુઘોષાએ મુનિને કહ્યું, હવે મને ઘણો સમય થયો છે, હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે આ સંધ્યાએ જ આવી છે. હમણાં પ્રાતઃકાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળી અપ્સરા એમની સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો. પછી એણે મુનિને કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા, હજી તો કંઈ સમય જ નથી થયો, હજુ થોડી વાર રોકાવ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિ, તમારી રાત્રિ તો ખૂબ લાંબી છે. હવે તમે વિચાર કરો કે મને તમારી પાસે આવ્યાનો કેટલો સમય થઈ ગયો. અપ્સરાના આવા વચનો સાંભળી મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ 7 માસ અને 3 દિવસ જ્ઞાત થયું. તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ક્રોધિત થયા અને તેને તપ નાશ કરનારી અપ્સરાની તરફ જોવા લાગ્યા. તેમના અધર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા, હે દુષ્ટ, મારા તપને નષ્ટ કરનારી તું મહાન પાપી અને દુરાચારી છે. તને ધિક્કાર છે. તું પિશાચીની બન.
એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી, હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાવ અને આ શાપનું નિવારણ કરો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગત સારું ફળ આપે છે. તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને એ પિશાચીનીને કહ્યું, હે દુષ્ટ, તે મારું ખૂબ ખરાબ કર્યું છે, તો પણ હું શાપથી છૂટવાનો ઉપાય તને બતાવું છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપ મોચીની છે. તે એકાદશીનું વ્રત કરવાથી તું પિશાચીનીના દેહમાંથી છૂટી જશે. આ પ્રકારે મુનિએ તેની સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપના પ્રાયશ્ચિતના માટે પોતાના પિતાના ચ્વન ઋષિ પાસે ગયા. ચ્વન ઋષિ પોતાના પુત્ર મેધાવીને જોઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. મેધાવી બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ મોટું પાપ કર્યું છે, તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો. ચ્વન ઋષિ બોલ્યા, હે તાત, તું ફાગણ માસના કૃષ્ણ પક્ષની પાપમોચિની નામની એકાદશીનું વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર. આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાને વચન સાંભળીને મેધાવી ઋષિએ પાપમોચીની એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કર્યો. તેના પ્રભાવથી તેમના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુઘોષા અપ્સરા પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરવાથી પિશાચીનીના દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ. આ હતી પાપમોચીની એકાદશીની પવિત્ર વ્રત કથા. જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આવી એકાદશીની વ્રત કથા સાંભળવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.